આશરે 200 કરતાં પણ વધુ એનઆરઆઈ અત્યારે ગુજરાતમાં ખાસ કામથી આવ્યા. આ તમામ એનઆરઆઈ પોતપોતાના ઘર જે ક્ષેત્રમાં આવેલા છે તે વિસ્તારમાં ફરીને લોકોને બીજેપીને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. બીજેપી ફ્રેન્ડ્સ ઓફ એનઆરઆઈના સભ્યો આણંદ, જામનગર, રાજકોટ સહિત શહેરમાં ફરશે અને લોકોને સમજાવશે કે વોટ કરવો જરૂરી છે. આ બધા એનઆરઆઈ અમેરિકા, કેનેડા, જ્યોર્જિયા, યુકે સહિત કન્ટ્રીમાંથી આવ્યા છે, જેઓ નાની સભાઓ, ડોર ટુ ડોર પ્રચાર અને પોતે જ જે વ્યવસાયમાં હોય તેના સંબંધિત લોકોને પણ અહીં ગુજરાતમાં મળીને બીજેપીને વોટિંગ કરવા માટે સમજાવી રહ્યા છે. બે વસ્તુ છે, દિલ ભી હૈ હિન્દુસ્તાની. નરેન્દ્રભાઈના એફર્ટ, નરેન્દ્રભાઈના એનઆરઆઈ પ્રત્યેના વ્યૂ છેલ્લા 5 વર્ષની અંદર જે નરેન્દ્રભાઈની સરકારે અને સુષ્માજીની સહાયથી જે એનઆરઆઈઓને લાભ મળે છે એ કારણથી એનઆરઆઈની અંદર ભાજપ સરકાર ખૂબ જ લોકપ્રિય થઈ છે, પર્ટિક્યુલરલી નરેન્દ્રભાઈ. અને એ જ એમની કારકિર્દી બીજા 5 વર્ષ સુધી આ સરકાર સત્તા પર રહે તો જે કંઈ શરૂ કર્યું છે એના પૂરા સંપૂર્ણ ફળ મળે, એના માટેથી પ્રેરાઈને એનઆરઆઈઓ અહીંયા આગળ આવે છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીનું 40 કન્ટ્રીમાં કામ ચાલી રહ્યું છે અને એમાં વિજય ચોથાવલાના નેતૃત્વમાં અમે સંપર્ક કરીએ છીએ બધાનો, જેથી જાગૃતતા આવે અને જે મોદીના જે 2001થી 2014ના મુખ્યમંત્રી તરીકેના વિકાસના કાર્ય અને પછી ફર્સ્ટ ટાઈમ આઝાદી પછીના પહેલા પ્રાઇમ મિનિસ્ટર છે એ ભારતીય આપણા મૂળના તે પ્રધાનમંત્રી મોદી છે, એટલે એમના રગે રગની અંદર ભારતનો ઇતિહાસ છે. હું બેઝિકલી આઈ એમ અ મોદી ફેન બિકોઝ મોદીજી બિલીવ્સ ઇન યુનિટી ઇઝ ડાયવર્સિટી છે તો બી યુનિટીમાં માને છે. એ એનઆરઆઈને એમ્બેસેડર માને છે આપણા ઇન્ડિયાના, અને ઓલવેઝ એ વિકાસ તરફ લઈ જાય છે. એટલે અને વિમેન્સ માટે એમને બહુ જ કર્યું છે, એના માટે હું બહુ પ્રોત્સાહિત થઈ છું આવવા માટે, કારણ કે એમને ટ્રિપલ તલાક, ક્લીન ઇન્ડિયા, બેટી પઢાઓ અને જે ગેસ સિલિન્ડરનું એમને જે આખું કનેક્શનનું એ બધું કર્યું છે, એના માટે આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ એન્ડ વેરી મોટિવેટેડ ટુ કમ.